જય માતાજી દોસ્તો. કેટલી બધી છોકરીઓએ મને મેસેજ કરેલો છે મેસેન્જરમાં કે દીદી તમે તમારા બર્થડેના દિવસે ફૂલ ડે શું કર્યું, સેલિબ્રેશન કેવી રીતે કર્યું, થોડુંક અમને કહો ને ડિટેલમાં. તો ચલો એને ધ્યાનમાં રાખીને એક મિની વ્લોગ બનાવું છું 5 મિનિટનો. તો સવારમાં તો હું 8 સાડા 8 ઉઠીને ફ્રેશ થઈ મસ્ત મજાની રેડી થઈ સોળ શણગાર કરી અને હું પહોંચી ગઈ છું અડાજણ માતાજી ખોડિયાર માતાજીના દર્શન કરવા મંદિરે. જો કે હૃદયમાં ને ઘરમાં મંદિરમાં બિરાજમાન હોય જ, પણ આજે માતાજી માટે આપણે સ્પેશિયલ જવું જરૂરી લાગ્યું મને, કારણ કે એના થકી જ આપણે ક્યાંય પહોંચ્યા. અને બપોરે જમી પરવારીને ફ્રી થઈને ત્યાં અમારી પૂજા, રશ્મિ, પૂજા, સિયા, આ 4-5 એવી છોકરીઓ છે જે મને સોશિયલ મીડિયામાં મારા રિલેશન બન્યા, પણ આજે બેન કરતાં પણ વિશેષના સંબંધો અમારે આ બધા સાથે થઈ ગયા. સાથે અમારા ભૂમિબેન બેકિંગ સુગરમાંથી મારી જે કેક આવે છે એ ભૂમિબેન એ પણ અમારા ઘરે આવ્યા છે. તો વિશેષ આનંદ એટલો આવ્યો કે એની વાત જ પૂછોમાં. તો આ બધા આવી ગયા મને ઘરે સરપ્રાઈઝ આપવા કેક લઈને. તો પૂજા તો હરખાઈ જાય, એમાં કંઈ સ્વાભાવિક છે કે ભાઈ મને બેન માને છે દિલથી, પણ ભૂમિબેન મારા ઘરે આવ્યા એના પોતાના આટલા મોટા કામમાંથી સમય કાઢીને એ પણ મારા માટે બહુ મહત્ત્વની વાત છે. ભૂમિબેન સાથે મારે ડબલ રિલેશન છે. ભૂમિબેનના ભાઈ સુધીરભાઈ જે અમારા ઓક્સિજન જીમના ઓનર છે, તો એમણે પણ મને બેન માની છે, એટલે આમ તો બધી બેનું ભેગા થયા છે એવું લાગ્યું. તો સરસ મજાની કેક કટિંગ કરી બપોરે, અને એ મારા માટે મને ગોગલ્સનો, પર્સ અને ચપ્પલ આ ત્રણેય વસ્તુનો દુનિયાનો શોખ, અને મારી પાસે એટલું બધું કલેક્શન છે ગોગલ્સ, પર્સ અને આ બધી વસ્તુનું, ચપ્પલનું. તો પૂજા મને સ્ટાર્ટઅપમાં કહે છે કે દીદી તમારી પાસે તો બધું છે, ગોલ્ડ છે, જ્વેલરી છે, કપડાં તે હું લેવું, પણ તમને બહુ ચશ્માનો શોખ છે ને, એટલે કે આજે હું તમારા માટે ચશ્મા લઈ આવી. તો લાસ્ટ ટાઈમે પૂજા મને ઘરે પર્સને લઈને આવી હતી. મને એક વસ્તુ માર્ક કરી કે એડ પ્રમોશનમાં અત્યારે વરાછામાં પેલો નંબર છે પૂજાનો, કે ક્યારેય એ ફ્રી જ નથી હોતી, એક દિવસનું 4 શૂટ કરતી હોય છે, નાનું બચ્ચું હોય છે, ભાણેજ નાનો છે, તો પણ એના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને મને વિશ કરવા માટે ઘરે આવી. એટલે આ વસ્તુ એક સાબિત થાય છે કે તમને જો કોઈ માણસ ગમતું હોય તો એના માટે તમે ગમે એમ કરીને ટાઈમ મેનેજમેન્ટ કરી લો, નકર તમે હાવ નવરા ઠોલા મારતા હોય તો એમ કહીજો મારા પાસે ટાઈમ નથી. એટલે આ ગમતી વ્યક્તિ ઉપર ડિપેન્ડ હોય. તો મારા માટે એ 3 થી 4 ગોગલ્સ લઈ આવી છે. તો આ છે એમનું ગિફ્ટ. અને ભૂમિબેન મારા માટે મસ્ત મજાની કેક બનાવીને ઘરે મને વિશ કરવા આવ્યા છે. તો આ બહુ જ આનંદ થયો, અને દિવસ મારો આવી રીતે જ નીકળી ગયો કે આખો દિવસ બધાના વિશ, મેસેજ અને કમેન્ટોમાં ઘણા બધા લોકોએ મને વિશ કર્યું. બધાના દિલથી થેન્ક યુ. એક દીકરીએ મને એમ હતું કીધું કે બેન મેં તમારા માટે આજે સ્પેશિયલી કે ગાયોને ઘાસ ખવડાવવા ગઈ હતી, તો મને એ વધારે સારું લાગ્યું. પછી મારા પતિને મજા નહોતી, અને 2-3 દિવસથી મેરેજનું ખાઈને કંટાળ્યા હતા, તો મેં પછી બનાવીને ખુશે ઘરે દેશી જમવાનું બર્થડેના દિવસે. તો ભડથું રીંગણનું અને કઢી, ખીચડી સાદી, રોટલો બાજરીનો, આવી બધી વસ્તુ બનાવી છે. કારણ કે મારા પતિએ એવું કીધું કે હમણાં રોજ બહાર જ ખાઈએ છીએ, 2-3 દિવસથી મેરેજમાં હતા અને મારો બર્થડે હતો, તો અમે કીધું સાંજે બહાર જઈશું, પણ બપોરે મેં બધું આ ડિશ બનાવી હતી, કઢી ખીચડીને ભડથું રોટલો ને એવું બધું. સાંજે છોકરાઓને જવું તો પિઝા ખાવા, તો ભૂમિબેને સાંજે પણ મારા માટે ફ્રૂટ કેક મોકલી છે. દિવસે એણે મને રેગ્યુલર કેક મોકલી છે જે બનાવે છે મસ્ત મજાની, અને સાંજે ફ્રૂટ કેક મોકલી છે. છોકરાઓ બચ્ચાઓને ફ્રૂટ તો ભાવતા જ હોય, તો બ્લુબેરી ને સ્ટ્રોબેરી ને ગ્રીન અને રેડ ગ્રેપ્સ અને કીવી, પાઇનેપલ, એપલ ને બધું એને મસ્ત મજાનું સજાવટ કરીને ઓલ ફ્રૂટ્સ મસ્ત મજાના શણગારીને મોકલી દીધી છે કેક. છોકરાઓને તો મજા પડી ગઈ. તો આવી રીતે અમે ફેમિલી, રશ્મિનું ફેમિલી ને મારું ફેમિલી, અને મારા દેરના છોકરાઓને તો કંઈક રીડિંગ કરવાનું હતું પ્રેક્ષાને, તો એ લોકો કંઈ આવ્યા નહોતા. બાકી મેં ફેમિલી પૂરતું સેલિબ્રેશન કરી નાખ્યું છે. આ છે મારો ભાઈ જે મારા માટે લઈ આવ્યો છે મારા બર્થડે નિમિત્તે સ્પેશિયલી. હું બહુ જાડી થઈ ગઈ છું, તો એના માટે કીટ લઈ આવ્યો છે જીમની, કે જેમાં પ્રોટીન પાવડર છે, શેકર છે ને એવું બધું. તો મને કે બેન હવે વજન ઉતારો, તો હવે મને લાગે છે કે આ 2026માં મારે થોડુંક સિરિયસ થઈ જવું પડશે. તો આવી રીતે અમે ફેમિલી સાથે સેલિબ્રેશન કર્યું છે. પૂજાએ મસ્ત મજાની કેક કટ ઘરે કરી છે. સાંજે મેં મારા ફેમિલી સાથે ફ્રૂટ્સ કેક કટ કરીને ખાધી છે, અને પિઝા ખવડાવી આવીશું છોકરાઓને લઈને. છોકરાઓએ રાજી થઈ ગયા. મેં કીધું એની જેમ કે લાખો લોકો મને ફોલો કરે છે, હજારો લોકો ચાહે છે, પણ મારી પાસે બહુ એવા સીમિત લોકો જ છે કે જે મને અંદરથી ઓળખે છે અને મારી નજીક છે. તો એમાં 8 થી 10 જ એવા આંગળીના ટેરવે ઘણા એવા લોકો છે કે જે મને અનકન્ડિશનલ લવ કરે છે, અને કોઈ મારી પાસેથી બીજો કોઈ સ્વાર્થ નથી. તો આવા લોકો મારા જીવનમાં આજીવન રહી છે. કોઈ કારણસર વૈયા ગયા હોય ને તો પણ મારા જીવનમાં તો એ જીવતા જ હોય મનની અંદર. તો આ બધાએ મને એટલું બધું સરસ મજાનું સરપ્રાઈઝ આપ્યું, ગિફ્ટ આપ્યા, અને મજા આવી. આવું રહ્યું મારા આજના દિવસનું સેલિબ્રેશન.
તો આ વિડીયોમાં તો તમે જોયું જ છે, મેં ગિફ્ટ ખોલ્યું એ પણ ફરીથી તમને એકવાર બતાવી દઉં, જેમાં પૂજા મારી સાથે બહુ બધી વાતો કરે છે કે દીદી તમારી પાસે હું નથી. અને એ વાત એ સાચી છે કે જ્યારે તમને ઈશ્વર માં બનાવે ને એટલે તમારું જીવન સાર્થક થઈ જાય. એક સ્ત્રીનું સાચું જીવન એની માં બનવું એ જ છે. તો હું 2 દીકરાની માં છું કે કમ